નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ફિઝિક્સની અંદર ચેપ્ટર નંબર 2 એકમ અને માપન સંપૂર્ણ અને વ્યવસ્થિત રીતે પૂરું કર્યું. બરાબર. આજે આપણે એક નવા ચેપ્ટરની ડિસ્કસ કરવાના છીએ જેનું નામ છે ભૌતિક જગત, ચેપ્ટર નંબર 1. બરાબર. આમ તો આ ચેપ્ટર છે એ લાસ્ટમાં લેતા હોઈએ છીએ, પણ તમારી યુનિટ ટેસ્ટ હમણાં નજીકના સમયમાં છે એટલે એની અંદર બે ચેપ્ટર છે, ચેપ્ટર 1 અને ચેપ્ટર 2. એટલે હવે આ ચેપ્ટર આપણે ભણવું પડશે. ચેપ્ટર નંબર 2 આપણે પૂરું કર્યું, ચેપ્ટર નંબર 1 લઈએ અને એ પણ તમારી યુનિટ ટેસ્ટ આવે પહેલા પૂરું થઈ જશે, કારણ કે એકદમ નાનું ચેપ્ટર છે. અને બીજો આનો બેનિફિટ, આ ચેપ્ટરની અંદર કોઈ પ્રકારની ગાણિતિક સૂત્ર આવતા નથી. બરાબર. દાખલાઓ પણ આવતા નથી. આખું ચેપ્ટર છે એ ડિસ્ક્રિપ્ટિવ છે, એટલે થિયરીના સ્વરૂપમાં છે. એટલે આની અંદરથી પરીક્ષાની અંદર માત્ર 2 MCQ પૂછાય છે. બરાબર છે. અને ચેપ્ટરમાં થિયરીની સ્વરૂપમાં બહુ બધી માહિતીઓ આપેલી છે. બરાબર, પ્રસ્તાવના સ્વરૂપમાં. પણ એ બધી માહિતીની અંદર આપણે પડવાનું નથી. અહીંયા હું તમને જેટલું બોર્ડ ઉપર વર્ક કરાવું એટલું જ વર્ક તમારે કરવાનું છે અને તમારે તમારી નોટબુકની અંદર વ્યવસ્થિત રીતે લખી નાખવાનું છે. અને એ હું તમને એ જ વસ્તુ કરાવીશ કે જે આપણે MCQ ની અંદર ખાસ કરીને પૂછાતા હોય એવા પ્રશ્નો. બરાબર. એટલે હું જેટલું બોર્ડ વર્ક કરું એટલું તમારે તમારી બુકની અંદર લખી નાખવાનું. પછી તમારા એક્સ્ટ્રા નોલેજ માટે તમારે આખું ચેપ્ટર એક વખત વાંચવું હોય તો તમારે વાંચી જવાનું, એટલે તમને ખબર પડે કે કેવી કેવી શોધો છે એ ફિઝિક્સની અંદર થઈ છે, કેવા કેવા વૈજ્ઞાનિકો આવી ગયા છે. બરાબર છે. કઈ કઈ ઘટનાઓ છે ફિઝિક્સની અંદર બને છે, એની ઘણી બધી માહિતી તમને ચેપ્ટર નંબર 1 ની આપેલી છે. પણ આપણે એમાં પડવાનું નથી. તમારા એક્સ્ટ્રા નોલેજ માટે તમે એને વાંચી શકો છો. અહીંયા હું જેટલું કરાવું એટલું આપણે કરવાનું છે અને એની બહાર MCQ જશે નહીં, મારી ગેરંટી તમને છે. બરાબર. તો હવે આપણે ચેપ્ટર નંબર 1 ચાલુ કરીએ, જેનું નામ છે ભૌતિક જગત. બરાબર. તો ભૌતિક જગત ચેપ્ટરની શરૂઆત કરીએ એટલે પહેલા જ આપણને પ્રશ્ન થાય કે સાહેબ ભૌતિક વિજ્ઞાન એટલે શું? આની પહેલા પણ ચેપ્ટર નંબર 2 મેં શરૂ કર્યું ત્યારે મેં તમને ચેપ્ટર નંબર 2 ની શરૂઆતમાં જ ફર્સ્ટ લેક્ચરની અંદર ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ એટલે શું એના વિશે ઘણી બધી માહિતી આપી હતી. જનરલી આપણે ભૌતિક વિજ્ઞાન એટલે કે ઇંગ્લિશમાં એને ફિઝિક્સ કહીએ છીએ, એની વ્યાખ્યા શું લખતા હોય કે આપણી આસપાસ બનતી કુદરતી અને માનવ સર્જિત ઘટનાઓને સમજવા માટેનું વિજ્ઞાન, એટલે એને આપણે કહીએ છીએ ભૌતિક વિજ્ઞાન. આપણી આસપાસ જે કાંઈ ઘટનાઓ બને છે એ પછી કુદરતી હોય કે પછી માનવ સર્જિત હોય, એ દરેકે દરેક ઘટનાને છે એ ફિઝિક્સ સમજાવી શકે છે. બરાબર છે. એટલે એ દરેક ઘટનાઓને સમજવા માટેનું વિજ્ઞાન છે એને આપણે ભૌતિક વિજ્ઞાન કહીએ છીએ. બરાબર છે. અથવા તો ઇંગ્લિશમાં એને આપણે ફિઝિક્સ કહીએ છીએ. અહીંયા આપણે ભૌતિક વિજ્ઞાન છે એની થોડીક બેઝિક માહિતી કે એનું નામ છે એ શેના ઉપરથી પડ્યું. બરાબર છે. પછી બીજા એના કેટલાક શબ્દો છે ભૌતિક વિજ્ઞાનના, એની પણ આપણે ચર્ચા કરીશું. બરાબર. ત્યાર પછી એની અંદર ટેકનોલોજી અને સમાજ એટલે કે સોસાયટીની અંદર ભૌતિક વિજ્ઞાનની શું ખાસિયતો છે એ જોશું. ત્યાર પછી કુદરતની અંદર પ્રવર્તમાન 4 મૂળભૂત બળો છે એના વિશેની પણ આપણે ચર્ચા કરીશું. બરાબર. તો આજે આપણે જોઈએ કે ભૌતિક વિજ્ઞાન એટલે શું. બધી માહિતી મેં બોર્ડ ઉપર લખેલી છે, એટલે તમારે ચોપડી લગભગ ખોલવાની જરૂર નહીં પડે. બરાબર. જેટલું જરૂર છે એટલું મેં અહીંયા લખી દીધું છે. ઓકે. ભૌતિક વિજ્ઞાન શું છે? તો પહેલા આપણે વિજ્ઞાન શબ્દ સમજીએ. વિજ્ઞાનની તમે સંધિ છૂટી પાડો એટલે આપણે એને કહી શકીએ વિ પ્લસ જ્ઞાન. વિજ્ઞાનની સંધિ છૂટી પાડી એટલે શું લખાય? વિ પ્લસ જ્ઞાન. વિ એટલે શું થાય? વિશિષ્ટ. અને જ્ઞાન એટલે તો જ્ઞાન જ થાય. બરાબર. વિજ્ઞાન એટલે એને આપણે કહીએ છીએ વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન. અને વિજ્ઞાનને જો તમારે ઇંગ્લિશમાં લખવું હોય તો આપણે શું લખીએ છીએ? સાયન્સ. ધોરણ 10 સુધી તમારે એવું લખાતું હતું ને, વિજ્ઞાન અને ટેકનોલોજી, જેની અંદર તમારે 3 પાર્ટ આવી હતા, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી. અને NCERT નો જે અભ્યાસક્રમ આવ્યો એમાં એક ચોથો પાર્ટ પણ પર્યાવરણ એડ કર્યો છે. બરાબર છે. એટલે વિજ્ઞાન શબ્દથી તમે લગભગ પરિચિત છો કે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન. અંગ્રેજીમાં એને આપણે સાયન્સ કહીએ છીએ. બરાબર છે. હવે જે આ સાયન્સ છે એ શબ્દનો ઉદ્ભવ ક્યાંથી થયો એની વાત કરીએ તો સાયન્સ શબ્દનો ઉદ્ભવ લેટિન ભાષાના શબ્દ સિન્ટિયા, શેના ઉપરથી થયો છે?
સાયન્સ શબ્દનો ઉદ્ભવ? તો સાયન્સ શબ્દનો ઉદ્ભવ છે એ લેટિન ભાષાના શબ્દ સિન્ટિયા, એને ઇંગ્લિશમાં સ્પેલિંગ મેં લખી દીધો છે, એના પરથી થયો છે. હવે આ લેટિન ભાષાનો શબ્દ સિન્ટિયા છે, એનો અર્થ શું થાય? તો સિન્ટિયાનો અર્થ થાય છે જાણવું. બરાબર? આ લેટિન ભાષાનો શબ્દ સિન્ટિયા છે, એનો ગુજરાતી અર્થ શું થાય? તો એનો ગુજરાતી અર્થ થાય છે જાણવું. બરાબર? તો અહીંયાથી એક એમસીક્યુ નીકળી શકે કે ભાઈ સાયન્સ શબ્દનો ઉદ્ભવ લેટિન ભાષાના કયા શબ્દ ઉપરથી થયો છે? નીચે તમને એમસીક્યુ ના ઓપ્શન આપેલા હોય તો એમાંથી આ સિન્ટિયા ઓપ્શન છે એ સાચો પડે. ખ્યાલ આવી ગયો? બરાબર? કે ભાઈ સાયન્સ શબ્દનો ઉદ્ભવ છે એ લેટિન ભાષાના શબ્દ સિન્ટિયા ઉપરથી થયો છે અને એનો ગુજરાતી અર્થ થાય જાણવું. બરાબર? સંસ્કૃત ભાષા, સંસ્કૃત ભાષામાં આપણે એને શું કહીએ છીએ? વિજ્ઞાન. બરાબર છે? અને અરબી ભાષામાં એને કહેવામાં આવે છે ઇલ્મ. સંસ્કૃત ભાષામાં વિજ્ઞાન અને અરબી ભાષામાં ઇલ્મ. બંનેનો અર્થ શું થાય? જ્ઞાન જ થાય. બરાબર? અરબી ભાષામાં ઇલ્મ અને સંસ્કૃત ભાષામાં વિજ્ઞાન, બંનેનો અર્થ આપણે શું કરીએ છીએ? જ્ઞાન. બરાબર? ત્યાર પછીનો પોઈન્ટ આપણે જોઈએ કે વિજ્ઞાન કુદરતી ઘટનાઓને શક્ય તેટલી વિસ્તૃત અને ઊંડાણપૂર્વક સમજવા માટે કરવામાં આવતો સુવ્યવસ્થિત પ્રયત્ન છે. બરાબર? વિજ્ઞાન શું છે? તો કે કુદરતી ઘટનાઓ જે કંઈ બને છે એને ઊંડાણપૂર્વક સમજવી હોય. બરાબર? તો એ ઊંડાણપૂર્વક સમજવા માટેનો સુવ્યવસ્થિત પ્રયત્ન, એટલે એને આપણે શું કહીએ છીએ? વિજ્ઞાન. દાખલા તરીકે કુદરતી ઘટના તમે લઈ લો, કોઈ પણ કુદરતી ઘટનાઓ તમે લઈ લો કે ભાઈ આકાશ છે એ ભૂરા રંગનું દેખાય છે, તો એક કુદરતી ઘટના છે. બરોબર છે? ત્યાર પછી આપણે એમ કહી શકીએ કે સૂર્ય ઉગે ત્યારે અને આથમે ત્યારે લાલાશ પડતા પીળા રંગનો દેખાય છે, તો એક કુદરતી ઘટના છે. બરાબર છે? ત્યાર પછી આપણે એમ કહી શકીએ કે વરસાદના ઋતુની અંદર મેઘધનુષ્યની રચના આપણને અવકાશમાં જોવા મળે છે, તો એક કુદરતી ઘટના છે. બરાબર છે? અને આ દરેકે દરેક ઘટનાઓ છે એના વિશે તમે ધોરણ 10 ની અંદર ભણી જ ગયા છો કે ભાઈ મેઘધનુષ્યની ઘટના છે શેના કારણે જોવા મળે છે? તો એ આપણને વિજ્ઞાન સમજાવે છે કે ભાઈ પ્રકાશનું વક્રીભવન છે એના કારણે તમને મેઘધનુષ્યની રચના અવકાશમાં જોવા મળે છે. બરાબર છે? ત્યાર પછી આકાશનો ભૂરો રંગ, પછી સૂર્યોદય અને સૂર્યાસ્ત એની વચ્ચે 2 મિનિટનો તફાવત છે. તો આ બધી જે કુદરતી ઘટનાઓ છે એને આપણે ઊંડાણપૂર્વક સમજવી હોય તો એ આપણને કોણ સમજાવે છે? વિજ્ઞાન. બરાબર? એટલે વિજ્ઞાન શું કરે છે? તો કે કુદરતી ઘટનાઓને શક્ય તેટલી વિસ્તૃત, બરાબર, અને ઊંડાણપૂર્વક સમજવા માટે કરવામાં આવતો એક સુવ્યવસ્થિત પ્રયત્ન છે. બરાબર? કોઈ પણ કુદરતી ઘટનાને આપણે વિસ્તૃતમાં, ડિટેલમાં એને સમજવી હોય, બરાબર, અને ઊંડાણપૂર્વક સમજવી હોય તો એ આપણને વિજ્ઞાન સમજાવે છે. હવે વિજ્ઞાનની અંદર જેમાં જ્ઞાન છે, જ્ઞાનનો ઉપયોગ શું થાય? તો જેમાં જ્ઞાનનો ઉપયોગ છે કુદરતી ઘટનાઓની આગાહી, નિયંત્રણ અને બદલાવા માટેનો પ્રયત્ન છે. વિજ્ઞાનની અંદર જે જ્ઞાન શબ્દ છે એનો આપણે શું ઉપયોગ કરીએ છીએ કે કોઈ પણ ઘટના છે, કુદરતી ઘટના, એની આપણે આગાહી કરી શકીએ છીએ, એ ઘટનાને આપણે નિયંત્રણ કરી શકીએ છીએ અને એનો આપણે બદલાવ પણ કરી શકીએ છીએ. દાખલા તરીકે ગયા વર્ષે ચોમાસા પહેલા વાયુ વાવાઝોડું આવ્યું હતું. બરાબર છે? તમને બધાને ખબર હશે. તો એ જે વાવાઝોડું આવવાનું છે, બરાબર છે, એની આગાહી પહેલેથી જ કરી શકાય. બરાબર છે? કે જ્યારે એ દરિયામાં છે એ ખૂબ દૂર હોય, એના કિનારાથી ખૂબ દૂર હોય, ત્યારથી જ આપણને ખબર પડી જાય કે ભાઈ અમુક દિવસ પછી કે અમુક કલાક પછી છે એ વાવાઝોડું છે એ કિનારા ઉપર ત્રાટકશે. બરાબર છે? તો એની પહેલાથી જ આપણે આગાહી કરી દીધી. એ કોના લીધે? કે આપણા પોતાના જ્ઞાનને લીધે. બરાબર છે? પછી એ આગાહી પહેલેથી આપણને ખબર હોય કે ભાઈ વાવાઝોડું આવવાનું જ છે, બરાબર છે, તો એનું નિયંત્રણ આપણે પહેલેથી કરી શકીએ ને, કે દરિયા કિનારે વસતા લોકો છે એને આપણે પહેલા સુરક્ષિત જગ્યાએ પહોંચાડી શકીએ. પછી એનડીઆરએફ ની ટીમ, તમને ખ્યાલ હશે, પેલી કેસરી જેકેટ વાળી ટીમ આવે છે, બરાબર, રાહત કાર્ય માટે, એને આપણે બોલાવી શકીએ કે જે બચાવ કાર્યમાં મદદ કરે છે આપણને. બરાબર છે? તો આવી બધી આગાહી જો આપણને પહેલેથી જ મળી જાય તો એનું નિયંત્રણ પણ આપણને ખબર પડી જાય. બરાબર છે? પછી વાવાઝોડું આવી ગયું તો એનાથી બચવા માટેના પણ ઘણા ઉપાયો છે. બરાબર છે? તો આપણે એને બદલી પણ શકીએ છીએ. તો આ દરેકે દરેક પ્રયત્નો છે કે જેમાં જ્ઞાનનો ઉપયોગ આપણે શું કરીએ છીએ કે કુદરતી ઘટનાઓની આગાહી, નિયંત્રણ અને બદલાવ માટેના પ્રયત્નો છે. વરસાદ છે એની પણ આપણે આગાહી કરી શકીએ છીએ. બરાબર છે?
ટેમ્પરેચર છે એ ઉનાળાની અંદર ખૂબ વધી જતું હોય તો એના ઉપરથી પણ માહિતી આપે છે કે આવતીકાલે છે એ ટેમ્પરેચર અહીંયા સુધી જવાની શક્યતા છે, બરાબર. પછી ઠંડીની અંદર પણ કહે કે -°C એટલા જશે. તો આ બધી આગાહી છે આપણે આપણા જ્ઞાનનો ઉપયોગ કરી અને કરી શકીએ છીએ, બરાબર. ત્યાર પછી આપણી આજુબાજુ જે કંઈ જોવા મળે છે તેના આધારે સંશોધન કરવું, પ્રયોગ કરવા અને આગાહી કરવી તે વિજ્ઞાન છે. ઘણી બધી આપણને પણ પ્રયોગ કરવાની ઈચ્છા થાય ને કે ભાઈ આ આપણી આજુબાજુ કોઈ ઘટના બને છે, સમજી લો કે પવનના લીધે વૃક્ષની ડાળીઓ હલે છે, તો આપણે જોઈએ કે આ વૃક્ષની ડાળીઓ કઈ રીતે હલે છે, પછી આપણે એની અંદર પ્રયોગ કરવા મળીએ, પછી પ્રયોગમાં આપણને સફળતા મળે તો આપણે એમ કહીએ કે સંશોધન કર્યું. હવે એ જે તમે સંશોધન કર્યું છે તો એના માટેના ઘણા બધા આપણે ગાણિતિક પ્રક્રિયાઓ કરવી પડે, એના સૂત્રો તારવવા પડે. બધી જે આપણે પ્રયોગ કર્યા છે એ સાચો છે કે નહીં પહેલા એ આપણે પોતે એનો અનુભવ કરવો પડે. પછી જો એ સાચો હોય તો એના માટેનો આપણે સિદ્ધાંત બનાવીએ. એ સિદ્ધાંતનો જો સ્વીકાર થાય, બરાબર, તો પછી આપણે એને બહાર મૂકી શકીએ. તો અહીંયા શું કહે છે કે આપણી આજુબાજુ જે કંઈ જોવા મળે છે તેના આધારે સંશોધન કરવું, પ્રયોગ કરવા અને એની આગાહી કરવી, એટલે આપણે શું કહીએ છીએ એને વિજ્ઞાન કહીએ છીએ. નેક્સ્ટ, ભૌતિક વિજ્ઞાન માટે અંગ્રેજીમાં વપરાતો શબ્દ બધાને ખબર છે કયો છે? ફિઝિક્સ, બરાબર. હવે ફિઝિક્સ શબ્દ ક્યાંથી આવ્યો? તો કે એ આવ્યો પ્રકૃતિ એવા અર્થ ધરાવતા ગ્રીક શબ્દ પરથી. ગ્રીક શબ્દ છે એ ગ્રીક શબ્દ એવો છે કે જેનો ગુજરાતીમાં અર્થ થાય પ્રકૃતિ, બરાબર છે. એના ઉપરથી આપણે ભૌતિક વિજ્ઞાનને અંગ્રેજીમાં શું કહીએ છીએ? ફિઝિક્સ, બરાબર છે. તો આ એક મહત્વનો પ્રશ્ન છે કે ભાઈ ફિઝિક્સ શબ્દ છે ક્યાંથી આવ્યો? તો કે પ્રકૃતિ એવો અર્થ ધરાવતા ગ્રીક શબ્દ પરથી ભૌતિક વિજ્ઞાન માટે અંગ્રેજીમાં શબ્દ ફિઝિક્સ આવ્યો, બરાબર છે. ક્લિયર આટલી વસ્તુ? ઓકે. પછી આપણે ગુજરાતીમાં એને ભૌતિક વિજ્ઞાન કહીએ છીએ તો એ ક્યાંથી આવ્યું? તો કે સંસ્કૃત શબ્દ ભૌતિકી, બરાબર છે. સંસ્કૃતમાં એક શબ્દ છે ભૌતિકી, એના પરથી આપણે ભૌતિક વિજ્ઞાન એવો ઉપયોગ કરીએ છીએ, બરાબર છે. ત્યાર પછી આગળ કુદરતના મૂળભૂત નિયમોના અભ્યાસ તથા વિવિધ પ્રાકૃતિક ઘટનાઓમાં તેની અભિવ્યક્તિ રજૂ કરતા વિજ્ઞાનને ભૌતિક વિજ્ઞાન કહે છે, બરાબર. કુદરતના મૂળભૂત નિયમો અને બીજું શું કીધું આપણે કે એનો અભ્યાસ, નિયમોનો અભ્યાસ કરવો હોય તથા એની અભિવ્યક્તિ રજૂ કરતા વિજ્ઞાનને આપણે શું કહીએ છીએ? ભૌતિક વિજ્ઞાન. જનરલી આપણે સામાન્ય વ્યાખ્યા યાદ રાખવાની ભૌતિક વિજ્ઞાનની કે આપણી આસપાસ બનતી ઘટનાઓ, કુદરતી કે માનવ સર્જિત, એના સંપૂર્ણ અભ્યાસ માટેનું જે વિજ્ઞાન છે એને આપણે ભૌતિક વિજ્ઞાન કહીએ છીએ. કોઈ પણ ઘટના બનતી હોય આપણે જાણીએ છીએ, જોઈએ છીએ, બરાબર છે, અનુભવીએ છીએ, એ દરેક ઘટનાઓની જાણકારી આપતું જે વિજ્ઞાન છે એને કહેવામાં આવે છે ભૌતિક વિજ્ઞાન, બરાબર છે. તો આ થઈ ગયો ભૌતિક વિજ્ઞાનનો સામાન્ય પરિચય અહીંયા સુધી. બીજી આની અંદર એક બાબત એ છે કે ભાઈ ભૌતિક વિજ્ઞાન છે એની બે મુખ્ય વિચારધારાઓ છે. આ ખાસ ધ્યાનમાં રાખવાની. કઈ કઈ બે મુખ્ય વિચારધારાઓ છે? તો એની પહેલી મુખ્ય વિચારધારા છે એકીકીકરણ, બરાબર. એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે યુનિફિકેશન. ફિઝિક્સ છે, ભૌતિક વિજ્ઞાન છે, એની બે મુખ્ય વિચારધારાઓ, પહેલી છે કઈ? એકીકીકરણ, એટલે એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે યુનિફિકેશન, અને બીજી છે ન્યૂનીકરણ, એને કહેવામાં આવે છે રિડક્શનિઝમ. એને શું કહેવામાં આવે છે? રિડક્શનિઝમ. એટલે બે મુખ્ય વિચારધારાઓ છે ભૌતિક વિજ્ઞાનની. એક છે એકીકીકરણ, યુનિફિકેશન, અને બીજું છે ન્યૂનીકરણ એટલે કે રિડક્શનિઝમ, બરાબર. હવે આ એકીકીકરણ એટલે શું? તો જનરલી આપણે એવું કહી શકીએ એકીકીકરણ એટલે ભેગું કરવું, બરાબર. બે વસ્તુઓને ભેગી કરી અને શક્ય એટલું નાનું બનાવવું, એટલે એને કહેવામાં આવે છે એકીકીકરણ. ઘણા બધા આપણા વૈજ્ઞાનિકોએ છે આ એકીકીકરણનો ખ્યાલ અપનાવ્યો. દાખલા તરીકે માઇકલ ફેરાડે. તો માઇકલ ફેરાડેએ શું કર્યું કે વિદ્યુત અને ચુંબકીય આ બંને શાખાઓને ભેગી કરી. માઇકલ ફેરાડેએ શું કર્યું? વિદ્યુત અને ચુંબકીય આ બંને શાખાઓને ભેગી કરી અને વિદ્યુત ચુંબકીય શાખા એક બનાવી, બરાબર. આજથી 2000 વર્ષ પહેલાની જો આપણે વાત કરીએ, કેટલા વર્ષ? 2000 વર્ષ પહેલા વિદ્યુત અને ચુંબક એ બંને અલગ અલગ શાખાઓ હતી આજથી 2000 વર્ષ પહેલા. અને આજથી 200 વર્ષ પહેલાની વાત કરીએ તો એકીકીકરણના કારણે માઇકલ ફેરાડેએ વિદ્યુત અને ચુંબકત્વ
આ બંનેને ભેગું કરી એક નવી શાખા અપનાવી જેને કહેવામાં આવે છે વિદ્યુત ચુંબકીય શાખા, બરાબર, જેની મદદથી આપણે અત્યારે ઘણા બધા ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો વાપરી શકીએ છીએ. દાખલા તરીકે બ્લેન્ડર આપણા ઘરની અંદર, મિક્સચર, પછી મોટર, જનરેટર, આ દરેકે દરેક વસ્તુઓ છે એ વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે, બરાબર છે. કોઈ તાર છે એમાંથી તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો તો એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. આવું તમે ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 12 વિદ્યુતમાં ભણી ગયા, બરાબર. અને એ ચુંબકીય ક્ષેત્રને કારણે એની આજુબાજુ રહેલું ચુંબક, બરાબર છે, એના કારણે મોટર છે એ ગોળ ગોળ ફરે છે. વિદ્યુત મોટર, જનરેટર, આ બધી રચનાઓ, એની સિદ્ધાંત, કાર્ય પદ્ધતિ તમે ધોરણ 10 ની અંદર ભણી ગયા. તો એ કોના આધારે? તો કે વિદ્યુત અને ચુંબકની આ બે જે એકીકરણ થઈને ભેગી શાખા બની છે, વિદ્યુત ચુંબકીય શાખા, એના કારણે એના સિદ્ધાંત ઉપર આ બધા ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ મોટાભાગના કામ કરે છે. પંખો હોય, એસી હોય, બરાબર, ઘણા બધા ડિવાઇસ એવા છે. ત્યાર પછી બીજું છે, આની અંદર ઘણા બધા બીજા વૈજ્ઞાનિકો હતા. ફેરેડે છે, કેપ્લર છે, બરાબર છે, પછી આપણે ન્યૂટન છે, ઘણા બધા વૈજ્ઞાનિકો જે જાણીતા વૈજ્ઞાનિકોના તમે નામ જાણો છો એ બધા, બરાબર. ત્યાર પછી બીજું છે ન્યુનીકરણ. ન્યુનીકરણ એટલે રિડક્શનિઝમ. હવે આની અંદર શું હોય આ ખાસ સમજો કે એની અંદર કોઈ મોટા અને ખૂબ જ જટિલ તંત્રના ગુણધર્મો, બરાબર, અને તેના સાદા ઘટકો વચ્ચેની આંતરક્રિયાના ગુણધર્મો તારવવા એ એક સંબંધિત પ્રયત્ન છે ન્યુનીકરણનો. આની અંદર શું છે કે કોઈ મોટા અને ખૂબ જ જટિલ તંત્ર, બરાબર, એના ગુણધર્મો અને એના સાદા ઘટકો વચ્ચેની આંતરક્રિયાના ગુણધર્મો તારવવા તે એક સંબંધિત પ્રયત્ન છે. કોનો છે? ન્યુનીકરણનો. કે ભાઈ અમુક બહુ મોટું તંત્ર હોય અને ગૂંચવણ વાળું હોય, બરાબર, એમાંથી આપણે નવો શું તારવી શકીએ, એના ગુણધર્મો કેવા છે, બરાબર છે, એને સંબંધિત જે આપણે એમ કહી શકીએ કે એના આંતરક્રિયાના ગુણધર્મો કેવા છે, એના બધાના સૂત્રો તારવવા, બરાબર, એની બધી માહિતી એકઠી કરવી, એને કહેવામાં આવે છે ન્યુનીકરણ. એનું તમને એક દાખલા તરીકે ઉદાહરણ આપ્યું છે કે 19મી સદીમાં વિકસેલ એક વિષય હતો જેને આપણે કહીએ છીએ થર્મોડાયનેમિક્સ. થર્મોડાયનેમિક્સની અંદર 3 ભૌતિક રાશિનો છે એ અભ્યાસ કરવામાં આવે છે મોટા ભાગે. એમાં છે તાપમાન, આંતરિક ઉર્જા અને એન્ટ્રોપી, બરાબર. જેવી સ્થૂળ ભૌતિક, સ્થૂળ એટલે મોટી, બરાબર છે, મોટી ભૌતિક રાશિઓના પદમાં મોટા તંત્ર સાથે આપણે કામ કરવું પડે, બરાબર છે. આ જે ન્યુનીકરણનો નિયમ છે એ શું કહેવા માંગે છે એ આ ઉદાહરણની મદદથી પહેલા સમજો કે 19મી સદીમાં એક વિકસેલ વિષય છે થર્મોડાયનેમિક્સ. એની અંદર 3 ભૌતિક રાશિનો છે એ વધારે પડતો ઉપયોગ કરવામાં આવતો: તાપમાન, એન્ટ્રોપી અને આંતરિક ઉર્જા. તો એ મોટી ભૌતિક રાશિઓ છે, સ્થૂળ ભૌતિક રાશિઓ. તો એની સાથે આપણે કામ કરવું હોય મોટી ભૌતિક રાશિઓ સાથે તો મોટા તંત્રોની જરૂર પડે, બરાબર છે. તો આ આપણે પરવડે એમ નહોતું. તંત્ર મોટું, મોટી ભૌતિક રાશિઓ. ત્યાર પછી શું કર્યું? તો એમાં એવું ન્યુનીકરણ, રિડક્શનિઝમ. તો એના કારણે શું ફાયદો થયો? તો એના કારણે એક ભૌતિક વિજ્ઞાનની બીજી શાખા આવી જેને કહેવામાં આવે છે ગતિવાદ અને સ્ટેટિસ્ટિકલ યંત્રશાસ્ત્ર. તો આનાથી આપણને શું ફાયદો થયો? તો ગતિવાદ અને સ્ટેટિસ્ટિકલ યંત્રશાસ્ત્ર છે એના કારણે આજે મોટી મોટી ભૌતિક રાશિઓ સાથે, મોટા તંત્રો સાથે આપણે કામ કરવું પડતું હતું. એના કારણે તંત્રો છે એ નાના થઈ ગયા. કોના લીધે? ગતિવાદ અને સ્ટેટિસ્ટિકલ યંત્રશાસ્ત્રને લીધે. તો સ્થૂળ તંત્રના આણ્વિક ઘટકોના ગુણધર્મો આપણે જાણવા પડ્યા. આ જે સ્થૂળ તંત્ર એટલે મોટી મોટી જે ભૌતિક રાશિઓ છે એના સૂક્ષ્મ આણ્વિક એટલે એકદમ સૂક્ષ્મ સ્તરના ગુણધર્મો છે એની સાથે હવે આપણે કામ કરવાનું શક્ય બની ગયું. એટલે જે આ મોટા મોટા ગુણધર્મો સાથે કામ કરવું હતું એના જગ્યાએ આ સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સના કારણે આપણે ન્યુનીકરણ એટલે જે આ મોટા તંત્ર હતા એની જગ્યાએ હવે આપણે એના આણ્વિક સ્તરના ગુણધર્મો સાથે કામ કરતા થઈ ગયા, બરાબર છે. તો આ એક ન્યુનીકરણ થયો. એની અંદર જે આ ભૌતિક રાશિઓ છે ઉર્જા, એન્ટ્રોપી અને તાપમાન, એ જે સ્થૂળ ભૌતિક રાશિઓ છે એની અંદર આપણે એના નાના આણ્વિક સ્તરના જે ઘટકો છે એના ગુણધર્મોના પદમાં આપણે આ દરેક રાશિઓનું અર્થઘટન આપણે કર્યું, બરાબર. જેના કારણે આપણને જે આ મોટી રાશિઓ સાથે કામ કરવું હતું એની જગ્યાએ આપણને એ જ મોટી રાશિઓના અંદરના જે આણ્વિક ગુણધર્મો છે એના આપણે અર્થઘટન કરવા મળ્યું, બરાબર છે. તો આ ભૌતિક વિજ્ઞાનની જે બે મુખ્ય વિચારધારાઓ છે એ ખાસ આપણે મગજમાં રાખશું. એક છે એકીકરણ એટલે સામાન્ય શબ્દોમાં એને કહેવાય ભેગું કરવું, બરાબર. અને બીજું છે ન્યુનીકરણ એટલે રિડક્શનિઝમ. એની અંદર શું આવશે? તો કે જે ગૂંચવણવાળી જે કઈ વસ્તુ છે
અત્યાર સુધી જે શોધાયેલી છે એની અંદર નવીનીકરણ કરી અને કંઈક નવું જેવું ગૂંચવણ ભર્યું છે એને કંઈક આપણે વિકસાવી અને થોડુંક સરળ બને એવા કંઈક પ્રયત્ન કરીએ એટલે એ છે ન્યૂનીકરણ રિડક્શનિઝમ. બરાબર. બીજી એક આપણે આની અંદર ચર્ચા કરી છે એ છે આપણા આખા વિશ્વની. તો જનરલી આપણું જે વિશ્વ છે એ બે નું બનેલું છે, બે બાબતોની. બરાબર છે. એક છે દ્રવ્ય અને બીજી છે ઊર્જા. આમ તો કોઈ પણ પદાર્થ છે દ્રવ્યનો બનેલો જ છે, પણ આપણું આખું વિશ્વ છે એ બે ભૌતિક રાશિથી બનેલું છે. એક છે દ્રવ્ય અને બીજું છે ઊર્જા. ઊર્જા વિશે પણ તમે ઘણી બધી માહિતી આગળના ધોરણની અંદર ભણી ગયા છો. ઊર્જા સંરક્ષણનો નિયમ કે ઊર્જાનો છે એ નાશ થઈ શકતો નથી, ઊર્જા ઉત્પન્ન કરી શકાતી નથી, ઊર્જા છે એ ક્યારેય પૂરી થાય નહીં. બરાબર છે. આવું ઘણું બધું છે કે ઊર્જા છે એ હંમેશા કેવી રહે છે? અચળ જ છે. ઊર્જાનો વિનાશ કરી શકાતો નથી, ઊર્જા ઉત્પન્ન કરી શકાતી નથી. સમગ્ર વિશ્વની ઊર્જા હંમેશા કેવી રહે છે? અચળ. તો આ બધું ઊર્જા વિશે તમે જાણો છો. બીજું આપણું વિશ્વ છે એ ઊર્જા સિવાય દ્રવ્યનું પણ બનેલું છે. એ જે દ્રવ્ય છે એની અવસ્થાની આપણે વાત કરીએ તો જનરલી અત્યાર સુધી તમે દ્રવ્યની ત્રણ અવસ્થા ભણતા આવ્યા છો. એમાં એક છે ઘન, પ્રવાહી અને વાયુ. દ્રવ્યની આપણે કેટલી અવસ્થા ભણ્યા? ત્રણ: ઘન, પ્રવાહી અને વાયુ. બરાબર. હવે આ ઘન, પ્રવાહી અને વાયુ એ જનરલી શેનું બનેલું હોય? અણુ. બરાબર. અણુઓ ભેગા થઈ અને કોઈ પદાર્થની રચના કરે. એની અવસ્થા કોઈ પણ હોઈ શકે, ઘન, પ્રવાહી અથવા તો વાયુ. પણ એ બનવા માટે શેની જરૂર પડશે? અણુની. હવે જે આ અણુ છે એ શેનું બનેલું હોય છે ભાઈ? એ પરમાણુનું બનેલું હોય છે. બરાબર છે. પરમાણુઓ ભેગા થઈને અણુ બનાવે, અણુઓ ભેગા થઈને કોઈ દ્રવ્ય બનાવે. એ ઘન, પ્રવાહી અથવા તો વાયુ અવસ્થામાં પણ હોઈ શકે. હવે જે આ પરમાણુ છે એ ખૂબ જ સૂક્ષ્મ હોય. એની જે ત્રિજ્યા છે એ કેટલી હોય? પરમાણુની ત્રિજ્યા એ હોય 10⁻10 મીટરના ક્રમની. કોઈ પણ પરમાણુ હોય એની ત્રિજ્યા કેટલી? 10⁻10 મીટર. એટલે સૂક્ષ્મ હોય. એ ભેગા થઈ અને થોડીક મોટી સાઈઝનો અણુ બનાવે અને અણુઓ ભેગા થઈ અને કોઈ દ્રવ્યની રચના કરે. બરાબર. તો અહીંયા મેં તમને એક પરમાણુ બતાવ્યો છે. પરમાણુની અંદર જે આ રાઉન્ડ કરેલું છે એને કહેવામાં આવે છે ન્યુક્લિયસ. ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન હોય. શું હોય? પ્રોટોન અને ન્યુટ્રોન. પ્રોટોન છે એ પ્લસ ચાર્જ ધરાવે, ન્યુટ્રોન છે એ વીજભાર રહિત છે. એ વીજભાર રહિત છે વિદ્યુત ભારની દ્રષ્ટિએ. એનો મતલબ એમ થાય કે ન્યુટ્રોનની અંદર જેટલા પ્રોટોન અને જેટલા ઇલેક્ટ્રોન છે તો પ્રોટોન અને ઇલેક્ટ્રોન છે એ બંનેની સંખ્યા સમાન છે. પ્રોટોન પ્લસ વીજભાર ધરાવે અને ઇલેક્ટ્રોન માઈનસ વીજભાર ધરાવે. ધારો કે કોઈ ન્યુટ્રોન છે એની અંદર 5 પ્રોટોન અને 5 ઇલેક્ટ્રોન હોય તો +5 ને -5 કેન્સલ થઈ જાય. એટલે 5 ઉપર શું બતાવી શકીએ આપણે? 0. બરાબર. એટલે એ વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ છે. પછી પ્રોટોન છે પ્લસ ચાર્જ ધરાવે. આ ન્યુક્લિયસ છે એની આજુબાજુ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન છે વર્તુળાકાર ભ્રમણ કરતા હોય, ગર્ભે ઘૂમતા હોય ચારે બાજુ. બરાબર છે. તો આ જે પરમાણુની અંદર જે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસની ત્રિજ્યા કેટલી? તો એ છે ખૂબ જ સૂક્ષ્મ 10⁻15 મીટર. બરાબર છે. જે લંબાઈનો વિસ્તાર છે એ શરૂઆત અહીંથી થાય ને. આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર ભણી ગયા કે ન્યુક્લિયસની ત્રિજ્યા 10⁻14 આપી છે તમને. અહીં આપણે 10⁻15 મીટર થી શરૂઆત કરીએ. બરાબર છે. તો આ જે ન્યુક્લિયસ છે એની સાઈઝ કેટલી છે? 10⁻15 મીટર. બરાબર. અને પરમાણુની સાઈઝ કેટલી? 10⁻10 મીટર. એટલે આપણે એમ કહી શકીએ કે ન્યુક્લિયસ કરતા પરમાણુ છે એ મોટો હોય. આમ તો ખબર પડી જાય કે પરમાણુની અંદર ન્યુક્લિયસ હોય. બરાબર. અને એની આજુબાજુ વર્તુળાકાર કક્ષામાં છે ઇલેક્ટ્રોન ગર્ભે ઘૂમતા હોય અને ફરતા હોય એમ. ઓકે. આ દ્રવ્યની ત્રણ અવસ્થા છે એ આપણે અત્યાર સુધી ભણી ગયા: ઘન, પ્રવાહી અને વાયુ. એ સિવાય એક ચોથી અવસ્થા પણ શોધાઈ ગઈ છે દ્રવ્યની, જેનું નામ છે પ્લાઝ્મા. બરાબર. આપણો જે સૂર્ય છે એ સૂર્યના અંદરનો ગર્ભ, બરાબર, એનું તાપમાન ખૂબ જ ઊંચું છે, 10⁷ કેલ્વિન જેટલું. બરાબર. તો સૂર્યનો ગર્ભ છે એ નથી ઘન, પ્રવાહી કે વાયુ કે ત્રણમાંથી કોઈ અવસ્થામાં આપણે ગણી શકીએ નહીં. એટલે વૈજ્ઞાનિકોએ એક નવી અવસ્થા શોધી કાઢી જેને આપણે પ્લાઝ્મા કહીએ છીએ. બરાબર. કે જે ખૂબ જ ઊંચા તાપમાને મળતી દ્રવ્યની આણ્વિક અવસ્થા છે. બરાબર. પ્લાઝ્મા છે એ ખૂબ ઊંચા તાપમાને મળે. અહીં પૃથ્વી ઉપર પ્લાઝ્મા નો, એને તાપમાન કેવું જોઈએ? ખૂબ ઊંચું. એટલે આપણે કહીએ સૂર્યના ગર્ભનું તાપમાન, એનું અંદરનું તાપમાન છે કેટલું? 10⁷ કેલ્વિન સુધીનું છે. બરાબર. એટલે એની અંદરની જે અવસ્થા છે એ કયા અવસ્થામાં છે? પ્લાઝ્મા અવસ્થામાં. આવું વૈજ્ઞાનિકે નવું શોધી કાઢ્યું. આપણે એક એક્ઝામ્પલ ગણ્યો તો તમને યાદ હોય તો, જીકે કરીને મેં લખ્યું હતું. લગભગ સ્વાધ્યાયનો 2.23મો દાખલો છે એ તમે જોઈ લેજો કે ત્યાં સૂર્યના ગર્ભનું તાપમાન 10⁷ કેલ્વિન આપેલું છે.
બરાબર છે. તો આજના લેક્ચરની અંદર આપણે મેઇન વસ્તુ જોઈ ગઈ કે ભૌતિક વિજ્ઞાન શું છે, બરાબર છે. ત્યાર પછી ભૌતિક વિજ્ઞાનની બે મુખ્ય વિચારધારા. આની અંદર તમારા બે વિચારધારા યાદ રાખવાના છે, બીજું કંઈ યાદ ન રહે તો કંઈ નહીં, બરાબર. પણ MCQ ની અંદર આપણે એવું યાદ રાખવાનું કે ભૌતિક વિજ્ઞાનની બે મુખ્ય વિચારધારા છે, એમાંથી કોઈ પણ એક પૂછે તો ખબર હોવી જોઈએ, એકીકરણ અને બીજું ન્યૂનીકરણ, બરાબર. અને ચોથું તમારે આ વિશ્વ વિશે કે આપણું આખું વિશ્વ છે એ દ્રવ્ય અને ઉર્જાનું બનેલું છે, બરાબર. ઓકે, નેક્સ્ટ ટાઈમ આપણે એક બીજા ટોપિક સાથે મળીશું. પણ એ પહેલા આ આખી વસ્તુ છે તમારી બુકની અંદર લખી નાખજો. તમે જો ટેક્સ્ટ બુકની અંદર જોશો અને એની અંદર ફાફા મારશો તો કંઈ ખબર પડશે નહીં. એના કરતાં બેટર છે કે ટેક્સ્ટ બુકને થોડીવાર સાઈડમાં મૂકી અને આ દરેક વસ્તુ જે તમારે MCQ રિલેટેડ કામમાં આવેલી છે એ બધી મેં તમને બોર્ડ ઉપર લખી દીધી છે, બરાબર છે. હું 2-5 સેકન્ડ સુધી પાછળ જાઉં છું, તમે આરામથી આનો સ્ક્રીનશોટ પાડી લો અથવા તો લખી નાખો, બરાબર. ઓકે, સ્ક્રીનશોટ પાડી લો પછી શાંતિથી લખી નાખજો એને, કારણ કે તમે ટેક્સ્ટ બુકની અંદર જોશો તો આ બધું બહુ ગૂંચવણ ભરેલું આપ્યું છે, એટલે એમાંથી જે મેઇન મુદ્દા એક્ઝામમાં પૂછાય એવા છે એ મેં અહીંયા લખ્યા છે, બરાબર છે. બાકી એક્સ્ટ્રા નોલેજ માટે તમારે ટેક્સ્ટ બુક વાંચવી હોય તો છૂટી છે, ટેક્સ્ટ બુક વાંચી શકો છો, બરાબર છે. નેક્સ્ટ ટાઈમ આપણે એક નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. હવે મિત્રો આપણે એક બીજા ટોપિકની ચર્ચા કરીએ, જેનું નામ છે ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર અને ઉત્તેજના. કે ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર છે એ કેટલા વિસ્તાર સુધી ફેલાયેલું છે, એની અંદર કેવા પ્રકારની ઉત્તેજના છે, બરાબર છે. એની અંદર આવતી જેટલી મહત્વની બાબતો છે એ મેં અહીંયા બોર્ડ ઉપર લખેલી છે, બરાબર. આના આગળના લેક્ચરમાં મેં પણ તમને કીધું હતું કે જેટલું કામનું છે એટલું જ હું અહીંયા તમને કરાવું છું, કારણ કે એની અંદર બહુ વધારે ડિટેલમાં માહિતી આપેલી છે જે તમે તમારા એક્સ્ટ્રા નોલેજ માટે રીડ કરી શકો છો. પણ અહીંયા આપણે એક્ઝામની દ્રષ્ટિને ધ્યાનમાં રાખી અને જેટલું અગત્યનું છે એ જ કરશું, બરાબર છે, આ ચેપ્ટર પૂરતું. ઓકે, તો અહીંયા ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર અને ઉત્તેજના, એમાં પહેલો પોઈન્ટ મેં એવો લખેલો છે કે ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર અને વિસ્તાર ભૌતિક વિજ્ઞાનની જુદી જુદી વિદ્યા શાખાઓ દ્વારા મેળવી શકાય છે. ભૌતિક વિજ્ઞાનની ઘણી બધી શાખાઓ છે, બરાબર છે, કારણ કે વિજ્ઞાન છે એ એટલું ફેલાયેલું છે કે એની કોઈ એક શાખા દ્વારા આપણે આખા વિશ્વ અથવા તો આખા વિશ્વની અંદર બનતી દરેક ઘટનાઓ કે પછી અવકાશીય ઘટનાઓ હોય, કોઈ એક શાખા દ્વારા આપણે સમજાવી શકતા નથી, બરાબર. એટલે અલગ અલગ શાખાઓમાં છે એ વિજ્ઞાનને વહેંચી દેવામાં આવ્યું છે. દાખલા તરીકે આપણે કોઈ અવકાશીય ઘટનાઓનો અભ્યાસ કરતા હોય તો એના માટેનું જે વિજ્ઞાન છે એના માટે નામ આપેલું છે સ્પેસ સાયન્સ, બરાબર છે. ત્યાર પછી ઇલેક્ટ્રોનિક્સની અંદર કોઈ આપણે કામ કરતા હોય તો એના માટે ભૌતિક વિજ્ઞાનની જે શાખા છે એને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોનિક્સ ફિઝિક્સ. પછી એની અંદર સ્પેસ સાયન્સનો કોઈ ઉલ્લેખ કરવામાં આવે નહીં. પછી સ્પેસ સાયન્સનો તમે અભ્યાસ કરતા હોય તો એની અંદર ઇલેક્ટ્રોનિક્સનો કોઈ અભ્યાસ આવે નહીં. એટલે અલગ અલગ શાખાઓ છે ભૌતિક વિજ્ઞાનની આપી દીધી. ત્યાર પછી તમે કોઈ યંત્રશાસ્ત્રને કામ કરતા હોય, એને લગતું કોઈ કામ કરતા હોય તો એને કહી દીધું છે મિકેનિકલ ફિઝિક્સ, બરાબર, મિકેનિક્સ અથવા તો, બરાબર. એટલે દરેક શાખાઓને અનુરૂપ છે એ અલગ અલગ બ્રાન્ચીસ ફિઝિક્સની પાડી દેવામાં આવી છે કે એની અંદર એ પર્ટિક્યુલર પ્રોપર એ શાખાનો અભ્યાસ કરવાનો, એના સિવાય બીજી કોઈ શાખાને આપણે ઇન્ક્લુડ કરશું નહીં, બરાબર. તો એવા જે ભૌતિક વિજ્ઞાનના પ્રભાવ ક્ષેત્રો છે જેને કહેવામાં આવે છે મેસોસ્કોપિક ફિઝિક્સ. શું કહેવામાં આવે છે? ભૌતિક વિજ્ઞાનના પ્રભાવ ક્ષેત્રો બે છે, ઇંગ્લિશમાં આપણે એને કહીએ છીએ મેસોસ્કોપિક ફિઝિક્સ. એવા બે એના પ્રભાવ ક્ષેત્રો છે, એક છે સ્થૂળ અને બીજું છે સૂક્ષ્મ. સ્થૂળ એટલે આપણે એને શું કહીએ ઇંગ્લિશમાં? મેક્રો. એમાં બધી મોટી મોટી વસ્તુઓની વાત કરવાની, બરાબર. સૂક્ષ્મ એટલે એને આપણે માઇક્રો કહીએ છીએ કે જેમાં આણ્વિક સ્તરની, અણુ અને પરમાણુના સ્તરની આપણે વાત કરશું. એટલે ભૌતિક વિજ્ઞાનના બે પ્રભાવ ક્ષેત્રો છે, એક છે સ્થૂળ અને બીજું છે સૂક્ષ્મ. સ્થૂળની અંદર મેક્રો, બરાબર, મોટી વસ્તુઓની વાત કરશું, અને સૂક્ષ્મ એટલે માઇક્રો, બરાબર, સૂક્ષ્મ વસ્તુ એટલે કે આણ્વિક સ્તરની વસ્તુઓની આપણે વાત કરશું. ઓકે, હવે સ્થૂળ છે ભૌતિક વિજ્ઞાનનું એક પ્રભાવ ક્ષેત્ર સ્થૂળ. એના અભ્યાસ કરવા માટેની જે ભૌતિક વિજ્ઞાનની શાખા છે એને કહેવામાં આવે છે પ્રચલિત ભૌતિક વિજ્ઞાન. કોઈ તમે સ્થૂળ વસ્તુ,
બરાબર, મોટી મોટી વસ્તુઓનો છે અભ્યાસ કરવો હોય તો ભૌતિક વિજ્ઞાનની અંદર એ જે શાખાનું નામ છે એને આપણે શું કહીએ છીએ? પ્રચલિત ભૌતિક વિજ્ઞાન. ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે ક્લાસિકલ ફિઝિક્સ. શું કહેવામાં આવે છે? ક્લાસિકલ ફિઝિક્સ. બરાબર. ઈ ક્લાસિકલ જે ફિઝિક્સ છે એની પાસે 4 સબ બ્રાન્ચીસ પડે છે. એમાં એક આવે છે યંત્રશાસ્ત્ર, બીજું છે ઇલેક્ટ્રોડાયનેમિક્સ, ત્રીજું છે થર્મોડાયનેમિક્સ અને ચોથું છે પ્રકાશશાસ્ત્ર. બરાબર છે. આપણે શેની વાત કરીએ છીએ? ભૌતિક વિજ્ઞાનના પ્રભાવ ક્ષેત્રો. કયા કયા છે? 2. એક છે સ્થૂળ એટલે કે મોટું મેક્રો, બીજું છે સૂક્ષ્મ એટલે માઇક્રો. બરાબર. એમાં સ્થૂળ એની જે આપણે વાત કરીએ છીએ એની અંદર ભૌતિક વિજ્ઞાનની જે શાખા છે એને કહેવામાં આવે છે પ્રચલિત ભૌતિક વિજ્ઞાન, જેને આપણે ઇંગ્લિશમાં ક્લાસિકલ ફિઝિક્સ કહીએ છીએ. અને ક્લાસિકલ ફિઝિક્સની પાસે 4 સબ બ્રાન્ચીસ છે. એમાં આપણે યંત્રશાસ્ત્ર, બરાબર છે, થર્મોડાયનેમિક્સ, ઇલેક્ટ્રોડાયનેમિક્સ અને પ્રકાશશાસ્ત્ર. આ 4 જે અલગ અલગ શાખાઓ છે એનો અભ્યાસ કરશું. ઓકે. યંત્રશાસ્ત્રની વાત કરીએ કે ભાઈ યંત્રશાસ્ત્ર છે ભૌતિક વિજ્ઞાનની શાખા, એની અંદર કઈ કઈ બાબતોનો અભ્યાસ કરવામાં આવે? તો અહીંયા મેં લખેલું છે કે યંત્રશાસ્ત્ર એટલે એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે મિકેનિક્સ. તો મિકેનિક્સની અંદર આપણે કઈ કઈ બાબતોનો અભ્યાસ કરીશું? તો એના મેં પોઈન્ટ લખેલા છે કે મિકેનિક્સની અંદર આપણે ન્યૂટનની ગતિના નિયમો, બરાબર, જે તમે જાણો છો ને 3 લો છે ન્યૂટનની ગતિના, જે તમે 9મા અને 10મામાં ભણી ગયા. એક તો આઘાત અને પ્રત્યાઘાત વાળો, બરાબર છે, એ પ્રચલિત નિયમ કે જેટલા વેગથી વસ્તુ આગળ જતી હોય એટલા જ વેગથી પાછળ રિકોઇલ ફોર્સ લાગે, આગળ એક ફોર્સ લાગે. તમે બંદૂક વાળું ઉદાહરણ જોયું છે, બરાબર છે. ન્યૂટનની ગતિના નિયમો. બીજો એક નિયમ તમે જોયા F ma, બરાબર છે. બળ છે એ દળ અને પ્રવેગના ગુણાકાર બરાબર હોય. પછી ત્રીજો એક તમે એક નિયમ જોઈ ગયા કે જ્યાં સુધી કોઈ વસ્તુ ઉપર બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી એ બળ વસ્તુ છે એ સ્થિર હોય તો સ્થિર જ રહે અને અચળ વેગથી ગતિ કરતી હોય તો અચળ વેગથી ગતિ જ કરે. આવા 3 નિયમો તમે ભણી ગયા ન્યૂટનની ગતિના, બરાબર છે. તો એ શેની અંદર આવે? મિકેનિક્સની અંદર આવે, બરાબર. ત્યાર પછી ગુરુત્વાકર્ષણ બળના નિયમો. તમે ગુરુત્વાકર્ષણ બળનો નિયમ પણ ભણી ગયા. સૂત્ર જો તમને યાદ કરાવું અને એનો ઉપયોગ આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર કરી ગયા હતા એક જગ્યાએ. F = G m1 m2/r². બરાબર. બે દળ ધરાવતા પદાર્થો વચ્ચે છે એ ગુરુત્વાકર્ષણ બળ લાગે. એ ગુરુત્વાકર્ષણ બળના નિયમોનો જે આપણે અભ્યાસ કરીએ છીએ એ પણ શેમાં આવે છે? યંત્રશાસ્ત્રની અંદર, બરાબર. પછી કોઈ કણની ગતિ હોય, સૂક્ષ્મ કણની ગતિ, તો એ પણ યંત્રશાસ્ત્રની અંદર આવે. ત્યાર પછી દ્રઢ અને વિરૂપણશીલ પદાર્થની ગતિ. દ્રઢ એટલે શું? કે જેનો આકાર બદલી શકાય એવા પદાર્થ. દ્રઢ એટલે જેનો આકાર આપણે બદલી શકાતા નથી. દ્રઢને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે રિજિડ, કે જેનો આકાર બદલી શકાતો નથી. અને વિરૂપણશીલ એટલે આકાર બદલી શકાય, બરાબર. એટલે આકાર ન બદલી શકાય અને આકાર બદલી શકાય એટલે કે દ્રઢ અને વિરૂપણશીલ પદાર્થની ગતિ, એનો અભ્યાસ આપણે મિકેનિક્સની અંદર કરીએ છીએ. ત્યાર પછી જેટ દ્વારા બહાર નીકળતા વાયુ વડે રોકેટની ગતિ, બરાબર. રોકેટ છે એ ગતિ કરે છે તો શું થાય છે કે રોકેટની અંદર આપણે ફ્યુઅલ નાખીએ, વ્હાઇટ કેરોસીન, તો એના બહાર જે ધુવાડો નીકળે છે, ધુમાડો, એ ધુમાડો છે એ બહાર નીકળે છે અને એના કારણે રોકેટ છે આગળ ગતિ કરે છે. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ, બરાબર. આઘાત અને પ્રત્યાઘાત પરસ્પર સમાન અને વિરુદ્ધ દિશામાં હોય. ખ્યાલ છે ને કે જેટ છે ધુમાડો પાછળ જાય તો જેટ છે કઈ બાજુ જાય છે? આગળ. તો એની અંદર છે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમનો ઉપયોગ થાય જ છે, બરાબર છે. તો એ યંત્રશાસ્ત્રની અંદર એનો અભ્યાસ કરવામાં આવે છે કે જેટ દ્વારા બહાર નીકળતા વાયુઓ વડે રોકેટની ગતિ, જે મિકેનિક્સની અંદર આવે. ત્યાર પછી હવામાં પ્રસરતા ધ્વનિના તરંગો. હું બોલું છું, તમે સાંભળો છો, આપણા બંને વચ્ચે છે એ કોઈ વાયરનું કનેક્શન નથી. તો મારા મોઢામાંથી નીકળતા ધ્વનિના તરંગો છે એ હવાની અંદર પ્રસરણ પામી અને તમારા કાન સુધી પહોંચે, બરોબર છે. તો એની અંદર પણ આપણે મિકેનિક્સની અંદર એનો અભ્યાસ કરી શકીએ. ત્યાર પછી પાણીના તરંગો. તમને ખ્યાલ હશે કે તમે પાણી સ્થિર હોય એની અંદર કાંકરો નાખો અથવા કોઈ પથ્થર ફેંકો એટલે એના વલયો છે છૂટા પડે, તો એના તરંગોનો અભ્યાસ આપણે મિકેનિક્સની અંદર કરીએ છીએ, બરાબર છે. તો આ બધી છે એ કેવી બાબતો છે? તો એ સ્થૂળ એટલે કે મેક્રો, કે જેનો અભ્યાસ આપણે ક્લાસિકલ ફિઝિક્સની અંદર કરવાનો. અને ક્લાસિકલ ફિઝિક્સની એક બ્રાન્ચ યંત્રશાસ્ત્રની અંદર છે કે આ બધાનો અભ્યાસ કરવામાં આવે છે.
ત્યાર પછી બીજી એની બ્રાન્ચ છે ઇલેક્ટ્રોડાયનેમિક્સ. તો ઇલેક્ટ્રોડાયનેમિક્સ ની અંદર શેનો અભ્યાસ કરવામાં આવે? ઘણી બધી વસ્તુઓનો અભ્યાસ કરવામાં આવે છે ઇલેક્ટ્રોડાયનેમિક્સ ની અંદર, પણ મેં એક મેઇન બાબત લખી છે, એ છે વિદ્યુત અને ચુંબકીય ઘટનાઓના અભ્યાસ. વિદ્યુત અને ચુંબકીય ઘટનાઓનો અભ્યાસ. આપણે આગળના લેક્ચરની અંદર વાત કરી હતી ને કે ફેરેડે છે એ વિદ્યુત અને ચુંબકત્વ આ બંને શાખાઓને ભેગી કરી અને એક વિદ્યુત ચુંબકીય શાખા બનાવી, બરાબર છે, એકીકરણ કરી, ભેગું કરી અને નાનું બનાવ્યું, એક વિદ્યુત ચુંબકીય શાખા ઉત્પન્ન કરી. કોણે? ફેરેડે, બરાબર છે. ત્યાર પછી મેક્સવેલ, ઓર્સ્ટેડ એણે પણ પ્રયોગો કર્યા હતા કે કોઈ એક તાર હતો, એની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર કર્યો તો એની આજુબાજુ લોખંડનો ભૂકો હતો, તે તારને આકર્ષણ, એટલે એને ખબર પડી કે તારમાંથી છે એક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું, બરાબર છે. તો ઓર્સ્ટેડના પ્રયોગો, મેક્સવેલ, માઇકલ ફેરાડે, આ બધી ઘટનાઓનો અભ્યાસ આપણે 12th સાયન્સની અંદર કરવાના છે. પણ અત્યારે તમારી જાણકારી માટે કે ઇલેક્ટ્રોડાયનેમિક્સ ની અંદર શેનો અભ્યાસ કરવામાં આવે આપણે ખબર હોવી જોઈએ કે વિદ્યુત અને ચુંબકીય ઘટનાઓનો અભ્યાસ. બીજી ઘણી બધી માહિતી તમારા ટેક્સ્ટ બુક ની અંદર એક્સ્ટ્રા આપેલી છે, એ જસ્ટ તમારે વાંચી લેવાની છે, બરાબર. ત્યાર પછી ત્રીજું છે થર્મોડાયનેમિક્સ. તો થર્મોડાયનેમિક્સ ની અંદર શેનો અભ્યાસ કરવામાં આવે છે? તો કે ઉષ્મા એન્જિન, બરાબર છે, ઉષ્માથી ચાલતું એન્જિન, રેફ્રિજરેટરની કાર્યક્ષમતા, ફ્રીજ, બરાબર, એન્ટ્રોપી, તાપમાન, આંતરિક ઉર્જા, આપણે ન્યુનીકરણની વાત કરી હતી ને, એની અંદર આ બધી ભૌતિક રાશિ હતી, એન્ટ્રોપી હતી, તાપમાન, આંતરિક ઉર્જા. એમાં તમે યાદ કરો છો, એમાં મેં તમને કીધું હતું કે આ બધું ખૂબ જ જટિલ તંત્ર છે અને ખૂબ મોટું તંત્ર. એની અંદર આવતી ભૌતિક રાશિઓ, એન્ટ્રોપી, તાપમાન, આંતરિક ઉર્જા, બરાબર છે. તો એ જટિલ તંત્ર અને મોટી ભૌતિક રાશિઓનો આપણે અભ્યાસ કરતા હતા. પછી ન્યુનીકરણ કરી અને એના આણ્વિક ગુણધર્મોનો અભ્યાસ કરતા થયા. ખ્યાલ આવ્યો? તો આ જે થર્મોડાયનેમિક્સ ની અંદર આપણે આ બધી ભૌતિક રાશિનો અભ્યાસ કરીએ છીએ, થર્મોડાયનેમિક્સ, તાપમાન, આંતરિક ઉર્જા, તો આ મોટી જ ભૌતિક રાશિઓ છે ને, કારણ કે મેક્રો ની અંદર આવે છે, સ્થૂળ એટલે મેક્રો. પણ એ ક્લાસિકલ ફિઝિક્સ ની કઈ બ્રાન્ચમાં આવશે? થર્મોડાયનેમિક્સ ની અંદર, બરાબર છે. તો થર્મોડાયનેમિક્સ ની અંદર આપણે આ બધી વસ્તુઓનો અભ્યાસ કરશું. ઉષ્મા એન્જિન, રેફ્રિજરેટરની કાર્યક્ષમતા, એન્ટ્રોપી, તાપમાન, આંતરિક ઉર્જા. ઓકે. ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયાની દિશા, કઈ બાજુ ભૌતિક પ્રક્રિયા જાય છે, કઈ બાજુ રાસાયણિક પ્રક્રિયા જાય છે. કેમિસ્ટ્રી ની અંદર તમે ભણશો કે રાસાયણિક પ્રક્રિયા શું છે, બરાબર. તો આ દરેક બાબતોનો અભ્યાસ છે આપણે થર્મોડાયનેમિક્સ ની અંદર કરીએ છીએ. અને છેલ્લું છે પ્રકાશશાસ્ત્ર. આ તો તમારી જાણ ખાતર જ છે, તમે બધું ભણીને આવો છો પ્રકાશશાસ્ત્રનું. અને 12મા ધોરણની અંદર પણ એક આખું ચેપ્ટર આવે છે કિરણ પ્રકાશશાસ્ત્ર, બરાબર. એટલે આ તમારાથી અજાણ નથી પ્રકાશશાસ્ત્ર. જો તમે એની અંદર મેઘધનુષ્યની રચના ધોરણ 10 ની અંદર ભણી ગયા. પછી પ્રકાશીય ઉપકરણો, ટેલિસ્કોપ, માઇક્રોસ્કોપ, બરાબર છે. માઇક્રોસ્કોપ એ જોયું હશે બધાએ, ટેલિસ્કોપ એ જોયું હશે, બરાબર. ઓકે. પછી જુદા જુદા લેન્સ, ધોરણ 10 ની અંદર તમે એનો અભ્યાસ કર્યા. રંગોનું વિભાજન, ખબર ને, પ્રિઝમ વડે તમે રંગોનું વિભાજન કરતા હતા. વ્હાઇટ શ્વેત પ્રકાશ આપાત કરો તો પ્રિઝમ વડે એનું વક્રીભવન થઈ અને 7 રંગોમાં એનું વિભાજન થાય. તો આ દરેકે દરેક પ્રકાશીય ઘટનાઓ છે. તો એની અંદર ફિઝિક્સની કઈ બ્રાન્ચ આવશે? પ્રકાશશાસ્ત્ર, બરાબર છે. તો આ રીતે આપણે સ્થૂળ જે બધી વસ્તુઓ છે, મોટી વસ્તુઓ, એનો અભ્યાસ આપણે ક્લાસિકલ ફિઝિક્સ ની અંદર કરશું. અને ક્લાસિકલ ફિઝિક્સ છે એની અંદર 4 એની બ્રાન્ચ પડે છે: યંત્રશાસ્ત્ર, ઇલેક્ટ્રોડાયનેમિક્સ, થર્મોડાયનેમિક્સ અને પ્રકાશશાસ્ત્ર. આ દરેક બાબતોની અંદર કઈ કઈ વસ્તુઓનો અભ્યાસ કરવામાં આવે છે એનું આપણે આખું લિસ્ટ બનાવ્યું. ત્યાર પછી ભૌતિક વિજ્ઞાનનું પ્રભાવ ક્ષેત્ર, એની અંદર બીજી જે ઘટના છે, બીજું જે ઉદાહરણ છે એ છે સૂક્ષ્મ એટલે કે માઇક્રો બાબતોનો આપણે અભ્યાસ કરવાનો છે. એની અંદર એના અભ્યાસ માટે ક્વોન્ટમ સિદ્ધાંત, બરાબર, ક્વોન્ટમ ફિઝિક્સનો ઉપયોગ થાય, જેને આપણે મોડર્ન ફિઝિક્સ કહીએ છીએ. અત્યારનું આપણું આધુનિક ભૌતિક વિજ્ઞાન, બરાબર, ખાસ કરીને નેનો ટેકનોલોજી. ખ્યાલ છે ને નેનો ટેકનોલોજી, નેનો કાર, બરાબર. દરેક વસ્તુ અત્યારે સૂક્ષ્મ થઈ ગયું. ટ્રાન્ઝિસ્ટર, મોબાઈલ, કોમ્પ્યુટર, બરાબર. તમને ખ્યાલ હોય તો કોમ્પ્યુટર છે એ પહેલા ખૂબ જ મોટા હતા, આખી રૂમની સાઈઝના, બરાબર છે. પછી નેનો ટેકનોલોજીને કારણે ટ્રાન્ઝિસ્ટર 3 પાયાવાળું આવે, તમે જોયું હોય તો કદાચ. એ ટ્રાન્ઝિસ્ટર છે એ પહેલા આપણા ઘરે પાણી ભરવાના ટીપણા આવે એવડી સાઈઝના હતા, જેના કારણે કોમ્પ્યુટરની સાઈઝ છે આખા રૂમ જેવડી થઈ ગઈ, બરાબર. પણ અત્યારે છે મોડર્ન ફિઝિક્સ આવી ગયું, ક્વોન્ટમ ફિઝિક્સ આવી ગયું, સૂક્ષ્મ બાબતો બધી, આધુનિક ભૌતિક વિજ્ઞાન, જેના કારણે નેનો ટેકનોલોજીનો વિકાસ થયો. અને નેનો ટેકનોલોજીને કારણે છે એ આપણે વસ્તુઓ છે એ બધી સૂક્ષ્મ બનાવતા ગયા, બરાબર છે. તો સૂક્ષ્મ એટલે કે માઇક્રો વસ્તુઓનો અભ્યાસ આપણે
ક્વોન્ટમ સિદ્ધાંત એટલે મોડર્ન ફિઝિક્સ અત્યારના આધુનિક ભૌતિક વિજ્ઞાનની અંદર કરવાના છે. બરાબર છે? તો આ દરેકે દરેક વસ્તુઓ છે એ તમારી નોટબુકની અંદર લખી નાખો. હજુ આની અંદર આપણે બાકી છે. આ આપણે વાત કરી ખાલી એના કાર્યક્ષેત્રની. બરાબર છે? હજી આપણે એની જે વિસ્તાર છે એ વિસ્તારની થોડી ઘણી વાત કરવી છે. બરાબર છે? એ પહેલા આટલી વસ્તુ તમારી બુકની અંદર લખી નાખો. આની બહાર તમારે એમસીક્યુ પૂછાશે નહીં. પછી આપણે આની જ અંદર હજી થોડુંક આગળ જોવાનું છે. બરાબર? ઓકે મિત્રો, હવે આપણે એના એ જ ટોપિકની અંદર આગળ વધીએ છીએ. બરાબર? કયો ટોપિકની ચર્ચા કરતા હતા આપણે? કે ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર અને વિસ્તાર ભૌતિક વિજ્ઞાનની જુદી જુદી વિદ્યા શાખાઓ દ્વારા મેળવી શકાય છે. તો એની અંદર આપણે મેસોસ્કોપિક ફિઝિક્સ, બરાબર, એટલે ભૌતિક વિજ્ઞાનના પ્રભાવ ક્ષેત્રો, એના બે પ્રભાવ ક્ષેત્રો હતા. એક હતું મેક્રો એટલે કે સ્થૂળ અને બીજું હતું માઇક્રો એટલે સૂક્ષ્મ. મેક્રો છે એના અભ્યાસ માટે આપણે ક્લાસિકલ ફિઝિક્સ, બરાબર, એનો ઉપયોગ કરતા હતા. તો ક્લાસિકલ ફિઝિક્સ છે એની અંદર ચાર એની બ્રાન્ચ હતી. કઈ કઈ બ્રાન્ચ હતી? યંત્રશાસ્ત્ર, થર્મોડાયનેમિક્સ, ઇલેક્ટ્રોડાયનેમિક્સ અને પ્રકાશશાસ્ત્ર. અને સૂક્ષ્મ છે, સૂક્ષ્મ એની અંદર આપણે શેનો ઉપયોગ કરતા હતા? સૂક્ષ્મની અંદર આપણે મોડર્ન ફિઝિક્સ, આપણું આધુનિક ફિઝિક્સ, ક્વોન્ટમ સિદ્ધાંતોનો ઉપયોગ કરી અને સૂક્ષ્મ બાબતોનો અભ્યાસ કરતા હતા. અને એ ચારે ચાર આપણે યંત્ર પણ સમજ્યા હતા. ઓકે, હવે હજુ આગળ સ્થૂળ જગતના બળો અને સૂક્ષ્મ જગતના બળો, એની અંદર જ આગળ કે જે આપણે ફિઝિક્સના બે પ્રભાવિત ક્ષેત્રો છે, સ્થૂળ અને સૂક્ષ્મ. તો સ્થૂળ જગતના બળો કયા કયા છે? તો એનું મેં એક લિસ્ટ બનાવી દીધું છે. અને સૂક્ષ્મ જગતના બળો એનું પણ મેં તમને એક લિસ્ટ બનાવી આપ્યું છે. બરાબર છે? જે તમને કામ લાગશે. તો સ્થૂળ જગતના બળો એની અંદર ક્યાં ક્યાં આવે? ગુરુત્વાકર્ષણ બળ, બરાબર છે, કારણ કે બે દળ ધરાવતા પદાર્થો વચ્ચે લાગે અને એ ખૂબ મોટું પણ હોય. ક્લિયર? એટલે સ્થૂળની અંદર, મેક્રોની અંદર આવે. એટલે ગુરુત્વાકર્ષણ બળ એ સ્થૂળ જગતનું બળ કહેવાય. પછી સ્નાયુ બળ, આપણા હાથ વડે લાગતું. પછી સંપર્ક બળ, એકબીજાને સંપર્ક કરવાથી લાગે. ઘર્ષણ બળ, વાહનોના ટાયર રોડ ઉપર ઘસાય. સ્પ્રિંગ બળ, બરાબર, સ્પ્રિંગ વડે લાગતું બળ, સ્પ્રિંગની સાથે કોઈ તમે પદાર્થ લટકાવી દો અને જે બળ લાગે. તણાવ બળ, બે વસ્તુઓને એકબીજાની સામસામે ખેંચો. પછી ઉત્પ્લાવકતા બળ, બરાબર. આ ઉત્પ્લાવકતા બળ વિશે તમે ભણી ગયા 9મા ધોરણની અંદર કે ભાઈ આપણે પાણી ભરેલી ડોલ છે કૂવામાંથી ખેંચતા હોય તો જ્યાં સુધી પાણીમાં હશે ત્યાં સુધી કેવી લાગશે? હળવી. પણ જે પાણીમાંથી બહાર આવે એટલે વજન લાગે. બરાબર છે? તો પાણી ભરેલી ડોલ ઉપર છે એ બળ લાગે એને આપણે ઉત્પ્લાવકતા બળ કહીશું. શ્યાનતા બળ છે એની ચર્ચા આપણે 11મા ની અંદર કરવાના છીએ. અને પૃષ્ઠતાણ એની પણ આપણે 11મા ધોરણની અંદર ચર્ચા કરીશું. બરાબર? એટલે સ્થૂળ જગતના જે બળો છે ક્યાં ક્યાં? ગુરુત્વાકર્ષણ બળ, સ્નાયુ બળ, સંપર્ક બળ, ઘર્ષણ બળ, સ્પ્રિંગ વડે લાગતું બળ, તણાવ બળ, ઉત્પ્લાવક બળ, શ્યાનતા બળ અને પૃષ્ઠતાણ. બરાબર? એમાં ગુરુત્વાકર્ષણ બળ છે એ આપણે ચાર મૂળભૂત બળોની ચર્ચા કરવાના. એમાંનું એક મૂળભૂત બળ એ ગુરુત્વાકર્ષણ બળ. બરાબર? આપણે આ ચેપ્ટરની અંદર ચાર મૂળભૂત કુદરતમાં પ્રવર્તતા બળો એની ચર્ચા કરશું. તો એની અંદર આ ગુરુત્વાકર્ષણ બળ છે એ મૂળભૂત બળ છે. પછી સૂક્ષ્મ જગતના બળો, બરાબર, તો એની અંદર ક્યાં ક્યાં આવે છે? તો એની અંદર વિદ્યુત બળ, બરાબર, વિદ્યુત ભાર ધરાવતા કણો વચ્ચે લાગતું બળ એટલે વિદ્યુત બળ. તમને ખ્યાલ હશે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે જે આકર્ષણ બળ લાગે છે એ વિદ્યુત બળ પ્રકારનું છે. પ્રોટોન અને ઇલેક્ટ્રોન ખૂબ જ સૂક્ષ્મ કણો છે. ચુંબકીય બળ, બરાબર છે, મેગ્નેટ ક્રેન, ખબર છે ને? ચુંબક છે લોખંડને આકર્ષે તો એના વડે લાગતું બળ ચુંબકીય બળ. ન્યુક્લિયર બળો, પછી આંતર પરમાણિક બળ, પરમાણુની અંદર લાગતું બળ, અને આંતર આણ્વિક બળ, અણુની અંદર લાગતું બળ. બરાબર? પરમાણ્વીય બળ અને આણ્વીય બળ. આ આણ્વિક બળ છે એ અણુ વચ્ચે લાગે. પરમાણિક બળ છે એ પરમાણુ વચ્ચે લાગે. ન્યુક્લિયર બળ છે એ પરમાણુ અને ન્યુક્લિયસ વચ્ચે. આ ખૂબ જ મોટું છે, આના વિશે આપણે ચર્ચા કરવાના છીએ આગળ. બરાબર? તો એની અંદર વિદ્યુત બળો અને ચુંબકીય બળો છે એ કેવા છે? તો એ આપણે મૂળભૂત બળો ગણી શકીએ. આની પણ ડિટેલમાં ચર્ચા આ જ ચેપ્ટરની અંદર કરવાના. એટલે કુદરતમાં પ્રવર્તતા ચાર મૂળભૂત બળો, એક ગુરુત્વાકર્ષણ બળ, બીજું વિદ્યુત બળ, પછી એક છે પ્રબળ ન્યુક્લિયર બળ અને વીક ન્યુક્લિયર બળ. એટલે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ આવશે અને એક વીક ન્યુક્લિયર બળ આવશે.
બરાબર, એટલે આ 4 પ્રકારના બળોની આપણે ચર્ચા કરવાના છે. અત્યારે તમારે આ યાદ રાખવાનું છે કે સૂક્ષ્મ જગતના બળો કયા કયા છે. તો એની અંદર આવશે વિદ્યુત બળ, ચુંબકીય બળ, પછી ન્યુક્લિયર બળ, આંતર પરમાણ્વિક બળ અને આંતર આણ્વિક બળ. બરાબર, આ વાત થઈ ગઈ જુદા જુદા કાર્યક્ષેત્રની. હવે ભૌતિક વિજ્ઞાન છે એ એની અંદર કેટલા વિસ્તાર સુધી દળ, લંબાઈ અને સમયનું માપન કરવામાં આવે. ભૌતિક વિજ્ઞાનની અંદર આપણે કહીએ છીએ ને કે સૂક્ષ્મ વસ્તુઓનું પણ માપન કરે છે અને ખૂબ જ મોટા વસ્તુઓનું પણ માપન કરે છે. તો સૂક્ષ્મ એટલે સમય કેટલો ઓછો માપે, દળ કેટલો ઓછો માપે અને બીજું કેવું લીધું છે આપણે લંબાઈ, દળ અને સમય. તો લંબાઈ છે કેટલી સૂક્ષ્મમાં સૂક્ષ્મ અને કેટલી વધારે માપી શકે, તો એની વાત કરીએ આપણે. તો ભૌતિક વિજ્ઞાનની અંદર જે લંબાઈના માપક્રમનો વિસ્તાર છે એ છે 10⁻14 મીટર થી લઈ અને 10⁻26 મીટર. યાદ કરો ચેપ્ટર નંબર 2 એમાં 10⁻14 મીટર એટલે આ ન્યુક્લિયસની ત્રિજ્યા હતી. શેની હતી? ન્યુક્લિયસની ત્રિજ્યા. અને આ જે છે એ આપણું અવલોકિત વિશ્વ એની લંબાઈ હતી. બરોબર છે, એટલે લંબાઈના માપક્રમનો વિસ્તાર ભૌતિક વિજ્ઞાનની અંદર કેટલો છે? 10⁻14 મીટર જે ન્યુક્લિયસની ત્રિજ્યા છે ત્યાંથી લઈ અને 10⁻26 મીટર એટલે કે આપણું અવલોકિત વિશ્વ છે ત્યાં સુધીનો છે. બરોબર, હવે આ 10⁻14 અને 10⁻26 આ બંનેનો ગુણોત્તર લઈએ તો કેટલો આવે? જેનો ગુણોત્તર ઉપર આપણે 10⁻26 લખીએ, નીચે 10⁻14. એટલે આ વધારે લંબાઈ અને ઓછી લંબાઈ આનો બંનેનો ગુણોત્તર લઈએ તો આ -14 છે ક્યાં જશે? ઉપર. એટલે ઘાત કેવી થઈ જાય? પ્લસ. તો 26 ને પ્લસ 14 કરો એટલે કેટલા આવશે? 10⁻40 મીટર. બરાબર, અથવા તો એના કરતા વધુ. એટલે જે લંબાઈનો વિસ્તાર છે એ કેટલો છે? 10⁻40 મીટર કરતા પણ વધારે છે. બરાબર છે, આ થઈ ગયા લંબાઈનો માપક્રમનો વિસ્તાર. આપણે MCQ ની અંદર આ યાદ રાખવાનું કે 10⁻14 મીટર થી લઈ અને 10⁻26 મીટર છે, જેમાં 10⁻14 મીટર એ ન્યુક્લિયસની ત્રિજ્યા છે અને 10⁻26 છે એ આપણા અવલોકિત વિશ્વની લંબાઈ છે. બરાબર, પછી લંબાઈના માપક્રમનો શૂન્ય અવકાશમાં પ્રકાશના વેગ વડે ભાગતા સમયનો માપક્રમ મળે છે. હવે જો આની અંદર શું છે કે આપણે જે લંબાઈના માપક્રમનો વિસ્તાર છે એને શેના વડે ભાગવાનો છે? તો કે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ કેટલો? તો એ આપણને ખબર છે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. તો એ જે લંબાઈનો વિસ્તાર છે એને આપણે શૂન્ય અવકાશમાં પ્રકાશના વેગ વડે ભાગશું તો આપણને સમયનો વિસ્તાર મળી જશે. તો શું થાય જુઓ, લંબાઈનો વિસ્તાર ક્યાંથી ક્યાં સુધી છે? તો કે 10⁻14 થી લઈ અને 10⁻26 સુધી. તો હું આ 10⁻14 છે માઈનસ એને પહેલા શૂન્ય અવકાશમાં રહેલા પ્રકાશના વેગ વડે ભાગીશ એટલે 10⁸, કારણ કે આગળની જે સંખ્યા છે એ તો નિસ્લેબલ છે. ઓકે, તો 10⁻14 છે એને 10⁸ વડે ભાગો તો કેટલો આવે? -8 +8 છેદમાં છે એ ઉપર જશે એટલે માઈનસ. તો -14 ને -8 એટલે કેટલી થશે? 10⁻22. ત્યાંથી લઈ અને 10⁻26 ને 10⁸ વડે ભાગો તો 10⁸ ઉપર જશે એટલે 26 માંથી 8 બાદ થશે એટલે 10⁻18 સેકન્ડ. તો સમયના માપક્રમનો વિસ્તાર કેટલો? તો એ છે 10⁻22 સેકન્ડ થી લઈ અને 10⁻18 સેકન્ડ. કઈ રીતે મળ્યો? તો કે લંબાઈના માપક્રમનો જે વિસ્તાર છે એને આપણે શૂન્ય અવકાશમાં પ્રકાશની જે ઝડપ છે એના વડે ભાગાય અથવા તો એના વડે એનો ગુણાકાર કરો, ગુણોત્તર કર્યો તો આપણે સમયના માપક્રમનો વિસ્તાર મળે છે. જે કેટલો આવ્યો? 10⁻22 સેકન્ડ થી લઈ અને 10⁻18 સેકન્ડ. હવે આ જે સમયના માપક્રમનો વિસ્તાર છે એનો હું ગુણોત્તર લઉં તો 10⁻18 ઉપર ને છેદમાં 10⁻22 તો એનો ગુણોત્તર પણ આના જેટલો જ આવે છે 10⁻40 જેવો. બરાબર છે? ઓકે, તો આ થઈ ગયો સમયનો વિસ્તાર. ત્યાર પછી દળના માપક્રમનો વિસ્તાર એ આપણે જાણીએ છીએ ચેપ્ટર નંબર 3 ની અંદર કે 10⁻30 કિલોગ્રામ થી લઈ અને 10⁻55 કેજી છે. તો આ 10⁻30 કિલોગ્રામ છે -30 કિલોગ્રામ એ ઇલેક્ટ્રોનનું દળ છે. બરાબર છે, અને 10⁻55 છે એ આપણો જે અવલોકિત વિશ્વ છે એનું દળ છે. તો દળના માપક્રમનો વિસ્તાર અહીંયા આપણે ગુણોત્તર લેવાની જરૂર નથી. બરોબર, એટલે દળના માપક્રમનો વિસ્તાર કેટલો? 10⁻30 કિલોગ્રામ થી લઈ અને 10⁻55 કિલોગ્રામ સુધીનો છે. તો અહીંયા ત્રણ અગત્યની બાબતો ખાસ નોંધવા જેવી છે
કે લંબાઈ, દળ અને સમય એનું જે માપન છે એનો વિસ્તાર ભૌતિક વિજ્ઞાનની અંદર કેટલો છે, બરોબર છે. એટલે આપણે કેવું હોય તો કહી શકીએ કે ઓછામાં ઓછો સમય ભૌતિક વિજ્ઞાનની અંદર કેટલો માપી શકાય અને વધારેમાં વધારે સમય કેટલો માપી શકાય. લંબાઈની વાત કરતા હોય તો એમાં એમ બોલી શકીએ કે ઓછામાં ઓછી લંબાઈ ભૌતિક વિજ્ઞાન કેટલી માપે, વધારેમાં વધારે લંબાઈ કેટલી માપે. અને દળની વાત કરતા હોય તો ઓછામાં ઓછું દળ કેટલું માપે અને વધારેમાં વધારે દળ કેટલું માપે. તો અહીંયા લંબાઈ છે એ ઓછામાં ઓછી કેટલી, 10⁻14 મીટર. કોની? ન્યુક્લિયસની. ત્યાંથી લઈ અને 10⁻26 મીટર તો એ અવલોકિત વિશ્વની જે લંબાઈ છે ત્રિજ્યા એ છે, બરોબર. પછી લંબાઈના માપક્રમનો વિસ્તાર એને આપણે શૂન્ય અવકાશમાં રહેલા પ્રકાશની ઝડપ એના વડે એનો ગુણોત્તર લઈએ તો સમયનો માપક્રમ મળી જાય. એ કેટલો આવ્યો? 10⁻22 સેકન્ડ થી 10⁻18 સેકન્ડ. અને દળના માપક્રમનો વિસ્તાર આપણે ડાયરેક્ટ યાદ રાખીશું કે 10⁻30 કિલોગ્રામ થી લઈ અને 10⁻55 કિલોગ્રામ કે જે અવલોકિત વિશ્વનું છે અને 10⁻30 છે એ કેનું છે? -30 ઇલેક્ટ્રોનનું છે, બરોબર છે. તો આ રીતે ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર અને ઉત્તેજના ટોપિક આટલી વસ્તુ છે તમારે ધ્યાનમાં રાખવાની. આની આગળ જે મેં બોર્ડ ઉપર લખી હતી અને અત્યારે જે બોર્ડ ઉપર લખી હતી બીજી ઘણી બધી માહિતી આ ટોપિકની અંદર બુકમાં આપેલી છે જે જસ્ટ તમારા નોલેજ માટે વાંચી જવાની છે. બાકી MCQ જે પૂછાવાના છે એ આની બહાર મારી ગણતરી મુજબ જશે નહીં, બરોબર છે. બીજું, અત્યારની જે 21મી સદી છે તો 21મી સદીની અંદર કોઈ નવું સંશોધન કરવામાં આવે તો એ જે સંશોધન છે એના ગુણાત્મક અને માત્રાત્મક સિદ્ધાંતો છે, બરોબર, એની પહેલા ચકાસણી કરવામાં આવે, એને અનુરૂપ એના પ્રયોગો કરવામાં આવે, ત્યાર પછી પ્રયોગો છે એની ચકાસણી કરવામાં આવે અને છેલ્લે છે એ પ્રયોગોના પરિણામની જે ચકાસણી કરવામાં આવે ત્યારબાદ જ કોઈ નવો સિદ્ધાંત છે એને સ્વીકારવામાં આવે. અત્યારના મોડર્ન ફિઝિક્સ પ્રમાણે કોઈ સિદ્ધાંત છે એ રજૂ થયો હોય તો એને ડાયરેક્ટ સ્વીકારવામાં આવતો નથી. તો એના માટે શું શું કરવામાં આવે છે? તો 21મી સદીમાં કોઈ પણ નવું સંશોધન કરવામાં આવે તો તેના માત્રાત્મક કે ગુણાત્મક સિદ્ધાંતોની ચર્ચા કરવામાં આવે, બરાબર છે. માત્રાત્મક થિયરી સ્વરૂપે, ગુણાત્મક સૂત્રાત્મક સ્વરૂપે પ્રાયોગિક ગણતરી આખી કરવામાં આવે, બરાબર. એની ચકાસણી કરવામાં આવે અને એને અનુરૂપ શું કરવામાં આવે છે? પ્રયોગો. પછી પ્રયોગોના પરિણામોની ચકાસણી કરવામાં આવે અને ત્યાર પછી જ કોઈ સિદ્ધાંત છે એ સ્વીકારવામાં આવે. ડાયરેક્ટ કોઈ સિદ્ધાંત સ્વીકારવામાં આવતો નથી, બરાબર છે. તો આ એટલી બાબતો છે તમારી બુકની અંદર ઝડપથી નોટ કરી લ્યો, બરાબર છે. અને દરેકે દરેક વસ્તુઓ જેટલી મેં બોર્ડ ઉપર આજના લેક્ચરની અંદર લખેલી છે એ દરેક વસ્તુ તમારી નોટબુકની અંદર લખજો, બરાબર. ટેક્સ્ટ બુકમાં આપણે વાંચવાની જરૂર નથી. પરીક્ષાની દ્રષ્ટિને ધ્યાનમાં રાખી અને આટલી વસ્તુ તૈયાર કરશો તો ઇનફ છે, બરાબર છે. નેક્સ્ટ ટાઈમ આપણે એક નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.